ગયા વર્ષે ફરહાન અખ્તરની બહુપ્રતીક્ષિત ફિલ્મ ડોન 3ની જાહેરાત કરી અને જ્યારે જાહેરાત થઈ પછી બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો કારણ કે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી જ્યારે ખબર પડી કે રણવીર સિંહ આઇકોનિક રોલમાં પગ મૂકશે અને એવું બહાર આવ્યું હતું કે ચાહકો આતુરતાથી એની ફિલ્મના લીડ કેરેક્ટર કોણ કરશે ફિમેલ લીડ એની રાહ જોઈ રહ્યા હતા એની એક્સાઇટમેન્ટ વધી ગઈ હતી અને આખરે એક ક્ષણ આવી પહોંચી છે અને જ્યારે ખબર પડી છે કે કિયારા અડવાણી છે એ આ મૂવીમાં મુખ્ય ભૂમિકા ભજવાના છે ફિમેલ લીડ કરવાના છે થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા આજે જ કે પીઢ અભિનેતા ઋતુરાજ સિંહના નિધન દુર્ભાગ્યપૂર્ણે સમાચાર આવ્યા છે અને અહેવાલો અનુસાર જ્યારે સ્વાદુપિંડની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અને એમને કાર્ડિયક અરેસ્ટ આવ્યો 59 વર્ષની ઉંમરે લાંબી ઝળહળતી કારકિર્દીમાં એમણે માત્ર ઘણા ટેલિવિઝન શોમાં જ કામ નહોતું કર્યું પરંતુ બદ્રીનાથ કી દુલ્હનિયા યારિયા અને જેવી ઘણી બધી બોલિવૂડ ફિલ્મોમાં પણ એમણે કામ કર્યું હતું તો બીજી તરફ વરુણ ધવને એમને અભિનેતાને દિલ ધડક મેસેજ પણ મૂક્યો હતો પોસ્ટ પણ કરી હતી ખૂબ જ અપેક્ષિત અને અલૌકિક રોમાંચક શૈતાનના નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર અભિનેતાના ઉગ્ર અને જીવલેણ પ્રથમ દેખાવનું અનાવરણ કર્યું છે આર માધવનનો મનમોહક દેખાવ આ ફિલ્મમાં પણ ષડયંત્ર ઉમેરે છે રિપીટ કેપ્શનમાં લખ્યું છે કે મેં હું શૈતાન અને આ મૂવી 8મી માર્ચે થિયેટરમાં આવી રહી છે અને જેની એક્સાઇટમેન્ટ આ પોસ્ટરને કારણે વધી રહી છે હવે જ્યારે ટીઝર કે ટ્રેલર આવશે ત્યારે એકચ્યુઅલી મજા આવશે જોવાની કે આ મૂવીમાં જે ગુજરાતી મૂવી છે એના પરથી બનેલી છે તો કેટલી વધારે મજેદાર રહેશે